95 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. આ કામે અરજદાર ઓબ્લિક એપેલન્ટ તરફે આંક 15થી લેખિત દલીલો રજૂ કરેલ છે જે વંચાણી લીધી. ફકરો. આ કામના સામાવાળા નંબર 1 થી 6 તરફે તેમના વિદ્વાન વકીલશ્રીની દલીલ સાંભળી. તેઓએ તેમની દલીલમાં જણાવેલ છે કે અરજદારે સામાવાળા નંબર 1 થી 6નાઓ વિરુદ્ધ નીચલી અદાલત સમક્ષ ખોટી ફરિયાદ દાખલ કરેલ હતી અને નીચલી અદાલતે અરજદારની અરજીમાં કોઈ તથ્ય જણાતું ન હોય તેઓની ફરિયાદ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 204 હેઠળ રદ કરેલ છે. નીચલી અદાલતનો હુકમ યોગ્ય છે, તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. નીચલી અદાલતે અરજી નામંજૂર કરેલ તે અંગે સામાવાળા નંબર 7 તરફે વિદ્વાન એપીપી શ્રીએ નીચેની અદાલતનો હુકમ યોગ્ય અને બરાબર હોવાની રજૂઆત કરેલ છે. ફકરો. બંને પક્ષકારની દલીલો તથા અરજદારની રિવિઝન અરજી વંચાણે લેતા અરજદારે સામાવાળા નંબર 1 રાકેશભાઈ જયંતિભાઈ પટેલ, સામાવાળા નંબર 2 પાર્થ પટેલ, સામાવાળા નંબર 3 મનુભાઈ કે જેના પિતાની નામની ખબર નથી, સામાવાળા નંબર 4 મયુર પટેલ, સામાવાળા નંબર 5 ધવલ પટેલ, સામાવાળા નંબર 6 શ્રી રાધે એન્ટરપ્રાઇઝના માલિક નવીન ગોયલ અને પરચુરણ અરજી નંબર 156/14થી મેટ્રો મેજિસ્ટ્રેટ કોર્ટ નંબર 9 સમક્ષ તારીખ 5/8/2014ના રોજ ઇન્ડિયન પિનલ કોડની કલમ 406, 420, 408, 409, 414, 417, 418, 421, 422, 114, 506(2), 209(ખ) તથા 120(b) મુજબની ફરિયાદ દાખલ કરેલ હતી અને એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટ કોર્ટ નંબર 9 એ અરજીનું વેરિફિકેશન લીધેલ છે. ત્યારબાદ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 202 મુજબ ફરિયાદીને નારણપુરા પોલીસ સ્ટેશનમાં તપાસ માટે મોકલી આપેલી. ફકરો. અરજદારની અરજી નીચલી અદાલત સમક્ષ ફરિયાદ ધ્યાને લેતા સામાવાળા નંબર 1 અરજદારના પિતાના બાળપણના મિત્ર છે, જ્યારે સામાવાળા નંબર 2 તેમનો ભત્રીજો છે. સામાવાળા નંબર 3 તથા 4 જેઓ સામાવાળા નંબર 1ના પ્લમ્બર છે. સામાવાળા નંબર 5 તે સામાવાળા નંબર 1ની ઓફિસનું તથા બહારનું કામકાજ સંભાળે છે. ફરિયાદી ઓબ્લિક અરજદારની ફરિયાદ મુજબ સામાવાળા નંબર 1નાએ ધંધાના વિકાસ અર્થે તેઓને સેનેટરીનો ધંધો ખોલવાનું વિચારતા અને તે ધંધો ડેવલપ કરવા માટે અરજદારના પિતાને તે ધંધામાં રોકાણ કરવા બાબતે જણાવેલું કે ધંધામાં 50% ચોખ્ખો નફો મળે તેવો છે અને બીજી કોઈ ઝંઝટ નથી. સામાવાળા નંબર 1નાએ જણાવેલું કે તેમની પાસે પૂરતો સ્ટાફ પણ છે, તમારે કોઈ ચિંતા કરવાની રહેશે નહીં અને ધંધામાં તેમનો બહોળો અનુભવ છે, માટે તેઓ ફક્ત ₹30 લાખ આપવાના છે. તેથી અરજદારના પિતાએ સામાવાળા નંબર 1 સાથે તારીખ 29/5/2012ના રોજ ₹500ના સ્ટેમ્પ પેપર પર 2 સાક્ષીઓની હાજરીમાં કરાર કરેલો અને અરજદારના પિતાએ તેમના બનેવી દિનેશભાઈ પુરુષોત્તમભાઈ પટેલની હાજરીમાં ₹30 લાખ સામાવાળાને રોકડા આપેલા.